તમે ગઈ વખતે વાત કરી કે કેન્સરથી બચવાના પ્રયત્નો બાળપણથી જ ચાલુ કરી દેવા છે, પણ મોટાભાગના કેન્સર તો 40 પછી જ જોવા મળે છે. તો તમે શું આ વિશે થોડી વધારે માહિતી આપી શકો છો? આ બહુ સારો સવાલ છે, કારણ કે બધાને આ વિચાર આવે, પણ આપણે સમજીએ છીએ કે જેમ આપણે એજ્યુકેશન પર મહેનત કરીએ છીએ બાળપણમાં અને એના ફળ આપણને એડલ્ટ થયા પછી જોવા મળે છે, કે બ્રેઇન ડેવલપમેન્ટ બધાને ખબર છે કે બાળપણમાં જ મોટાભાગનું થઈ જાય છે, પણ એના ફળ ક્યારે દેખાય 40 પછી 30 પછી. તો એવું જ હેલ્થમાં પણ છે, અને માત્ર કેન્સરમાં જ નહીં પણ અન્ય નોન કમ્યુનિકેબલ ડિસીઝીસ જેમ કે ડાયાબિટીસ, હૃદયરોગ, પેરાલિસિસ, એ બધામાં પણ સેમ વસ્તુ લાગુ પડે છે. તો એમાં કયા કયા મુખ્ય ફેક્ટર છે કે જેનું બાળપણથી ધ્યાન રાખવું જોઈએ? તો ખોરાક, કસરત, પૂરતી ઊંઘ, સ્વચ્છતા વગેરે, અને એ આપણે વધારે ડિટેલમાં એની વાત કરીશું. અને આ બધા જે હવે લાઇફસ્ટાઇલ અને રિસ્ક ફેક્ટર બહુ નાનપણથી થવા માંડ્યા છે, એના લીધે એક ચોંકાવનારી બાબત એ છે કે હવે અમે 40 વર્ષથી નાની ઉંમરના પણ ઘણા કેન્સર પેશન્ટ જોઈએ છીએ.